બાપુ એક સુંદર મજાનો આહીરોનો ઇતિહાસ ભાગ 22નો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે આહીર શ્રી રાઘવ ભગત કાતરિયા વિશે. લગભગ 50 વર્ષ પહેલાંની આ વાત છે. ભાવનગર જિલ્લાના મહુવા પાસે ભાદરોડ નામનું એક ગામ આવેલું છે. આ ભાદરોડ ગામમાં આહીરોની ખૂબ ઘણી વસ્તી છે. વર્ષોથી આ ગામમાં કાતરિયા શાખાના આહીરોની પટલાઈ ચાલી આવતી હતી, એટલે તેમનો વિસ્તાર પટેલ તરીકે પણ ઓળખાતો હતો. એમાં શાહીપરા કાતરિયા પરિવારના પટેલ કરશનભાઈ કાનાભાઈ કાતરિયાના સૌથી મોટા દીકરા આ રાઘવભાઈ હતા. આ રાઘવભાઈની માતાનું નામ મણિબેન હતું. રાઘવભાઈ ઘણા જ પરિશ્રમી અને ઉદાર દિલના હતા. તેઓ પોતાની આત્મરાહથી હૈયાસૂજથી મુંબઈ જેવા મોટા શહેરમાં માધવબાગમાં તૈયાર રેડીમેડ કાપડ વેચવાનો એક બાંકડો મેળવીને ખૂબ જ નફાવાળો ધંધો કરતા હતા. તેમાં તેઓ ઘણું સારું કમાતા, પણ તે કમાણી કરેલા નાણાં સાધુ સંતો, અનાથ, ભિખારી અને અભ્યાગતોને મદદરૂપ થવા માટે ખર્ચી નાખતા હતા. અને મુંબઈની આસપાસ પહાડોની ગુફાઓમાં જે સાધુ સંતોનો વસવાસ હતો, તેમાં તમામ સાધુ સંતોના પરિચયમાં અને સંપર્કમાં રાઘવભાઈ રહેતા હતા. આ સાધુ સંતો રાઘવભાઈને રાઘવ ભગત કહીને બોલાવતા હતા. આખા દિવસના પરિશ્રમની કમાણી સાંજે રાત્રે સાધુ સંતોના ગાંજા, સુકા અને હરિહરમાં ખર્ચી નાખતા. રાઘવ ભગત ક્યારેય પણ પોતાનું કે પોતાના પરિવારનું શું થશે એવો ક્યારેય વિચાર કરતા નહીં. આવા ઉમદા હૃદયના પરોપકારી, આત્મા ભજન, સત્સંગ અને સંત સમાગમના જિજ્ઞાસુ એવા રાઘવ ભગતે છેવટે આ જગતની માયાજાળમાં ફસાઈ પડવા કરતા આત્મા કલ્યાણના માર્ગ ઉપર ચાલીને ઉદાસી પંથના રઘુવીર દાસજી નામના એક સંત પાસેથી દીક્ષા ગ્રહણ કરી અને આ જગતના વ્યવહારોને તિલાંજલિ આપી. દીક્ષા લીધા પછી રાઘવ ભગત થોડા દિવસ પોતાના ગામ ભાદરોડમાં આવ્યા. તેમણે પોતાના ઘરે નહીં, પણ રામજી મંદિર પાસે જે ઓટલો છે ત્યાં તેનો ધૂણો નાખ્યો. નિયમિત ભિક્ષાવૃત્તિ કરતા આ સંત રાઘવ ભગત પોતાના ઘરે જઈને આંગણામાં ઊભા ઊભા ભિક્ષા દેહી મૈયા એમ બોલતા. આ રીતે રાઘવ ભગત તેમની જનેતા મણિમા પાસે ભિક્ષા માંગતા અને તેમની બાને રાઘવ ભગત એવો ઉપદેશ આપતા કે બા, તું તો માં છો, જન્મ આપનારી. હું ભાગ્યશાળી છું કે તારા પેટે જન્મ લેનાર તારા આ દીકરાએ સાધુ બનીને તમારા કુળને સાધુ પંક્તિમાં પહોંચાડ્યું. આ રીતે ભાદરોડ ગામમાં 15-20 દિવસ જેટલું રોકાણ કરીને જેસર ગામ પાસેના વેજલા હનુમાનની જગ્યાએ ત્યાં ધૂણો નાખીને રાઘવ ભગતે પોતાનું આસન જમાવ્યું. ત્યાં ગામના લોકોને આ કિશોર વયના સંત પ્રત્યે ઘણું આકર્ષણ વધ્યું. દિવસો મહિનાઓ જતા જતા તો જેસર ગામ આ સંતના ચરણોમાં નમી પડ્યું અને જે કોઈના દિલની ભાવના હોય તે પૂરી કરવા આ સંત પુરુષ રાઘવ ભગતને જણાવતા. ત્યારે સંત કોટીએ કરેલા રાઘવ ભગતે છેલ્લે એવો નિર્ણય કર્યો અને ગામ લોકો પાસે એવી માગણી કરી કે ભાઈઓ, તમો સૌ મને ભાવ અને લાગણીથી કહેતા હોય તો તુલસી વિવાહ કરવાની મને ભાવના છે. તો તુલસી વિવાહ કરીને સૌ સાથે મળીને
આનંદ કરીએ. આ રીતે તુલસી વિવાહ કર્યા અને તુલસી વિવાહમાં તેઓ ઘણા જ તલ્લીન થયા. અને તુલસીજીને વળાવ્યા પછી રાઘવ ભગત ખૂબ જ રડ્યા. પછી છેલ્લા 3 દિવસ સુધી રાઘવ ભગત એક જ અવિનાશી પરબ્રહ્મ પરમાત્માના ધ્યાનમાં બેસી ગયા. અને 3જા દિવસ પછી રાઘવ ભગતે તેના સાનિધ્યમાં આવતા તમામ લોકોને જણાવ્યું કે હવે આ મારું શરીર 2 થી 3 દિવસ આ જગતનું મહેમાન છે. તમે બધા અત્યાર સુધી મારી સાથે રહ્યા છો. મારું કુટુંબ મારા ગામ ભાદરોડમાં છે, પણ હું તમને બધાને મારા પરિવાર જેવા જ ગણું છું. એટલે જ્યારે મારો આ નશ્વર દેહ શરીર છૂટી જાય ત્યારે ભાદરોડ ગામમાં રહેતા મારા બધા પરિવારજનોને આ ખબર આપજો અને આ જગ્યાએ વેજલા હનુમાનજીના સાનિધ્યમાં મને સમાધિ આપજો. આ રીતે 3જા દિવસ પછી પોતાની જીવન લીલા ફક્ત 28 વર્ષની ઉંમરમાં સંકેલી લઈને પોતાના જીવનને અને પોતાના કુળને ઉજાડ્યું. અને આ સંત કોટીના આત્મજ્ઞાની એવા રાઘવ ભગત પરમ ગતિને પામ્યા. લેખ શ્રી બસુભાઈ બારોટ. ધન્ય છે આહિર રાઘવ ભગત અને તેની જનેતાને. તો બાપુ, આ હતો આહિરોનો ઇતિહાસ ભાગ 22, આહિર શ્રી રાઘવ ભગત કાતરિયા વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.